લઈને સ્થિતિ વધુ કપરી થઈ રહી છે। ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઉપરથી અલગ અલગ માર્કેટ યાર્ડમાં હરાજી પણ બંધ થતા લોકો ત્રાહિમામ છે। હવે સરકારને ખેડૂતો અપીલ કરી રહ્યા છે કે નિકાસબંધીના નિર્ણયને પાછો લો, નહીં તો તેમને મરવાનો વારો આવશે। સવાલ એ છે કે શું સરકાર તેમને સાંભળશે, અને જો સાંભળશે તો નિર્ણય ક્યારે લેશે? ડુંગળી પર ઘમાસાણ, ખેડૂતોનો આક્રોશ આસમાને। માર્કેટ યાર્ડમાં તાતનું પ્રદર્શન। સાંભળો ખેડૂતોની વ્યથા સરકાર। રસ્તા પર ડુંગળીનો પાક, મોટી સંખ્યામાં આક્રોશિત ખેડૂતો અને મોઢા પર દેખાતી ચિંતાની આગ। આ દ્રશ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડના। અહીંના ડુંગળી પકવતા ખેડૂતો પરેશાન છે, સરકારના નિર્ણયથી હેરાન છે અને આશ રાખીને બેઠા છે કે નિકાસબંધીના નિર્ણયને કાશ સરકાર પાછો લઈ લે। તેમની આંખોમાં આક્રોશ છે, અને હોય પણ કેમ નહીં। તનતોડ મહેનત કરીને ખેતી કરી, અનેક લોકોએ તો વ્યાજે રૂપિયા લાવીને વાવેતર કર્યું, અને હવે છેલ્લી ઘડીએ સરકારે નિકાસબંધી લાવી દીધી। હવે ખેડૂતો એટલી હદે નિરાશ છે કે સરકારને પૂછી રહ્યા છે કે શું અમે દવા પી લઈએ? એક તરફ નિકાસબંધી હટી નથી રહી, જ્યારે બીજી તરફ ડુંગળીની હરાજી પણ શરૂ નથી થઈ રહી, જેને પગલે ખેડૂતો હવે સરકારને સવાલ કરી રહ્યા છે કે અમારે કરવું તો કરવું શું? ડુંગળીની ગુણવત્તા સતત ઘટી રહી છે। સાંભળો ખેડૂતોને। આના કાંઈ કોઠલા ભરાય નહીં, આ 20 દીએ પબ્લિકના પેટમાં પડી જવી જોઈએ, નકર આ વસ્તુ આ કોટા કાઢી જાય। એ સરકારને ખબર છે ને બધાને ખબર છે, તો અમે 3 દીથી ગામડેથી હેરાન થાય છે। ડુંગળીની હરાજી કાંઈ લેવામાં આવતી નથી, તો આનું કરવું શું? હવે તો મફતમાં આવે છે, આની ધ્યાન દોરાવી જોઈએ। આને ખબર છે કે બીજા દેશમાં કેટલાની કિલો વેચાય છે, તો અહીંયા પબ્લિકને ખાવામાં કાંઈ વાંધો નથી। અહીંયા ડાયરેક્ટ તમે એમ કહો ગરીબોની કસ્તુરી, તો તમારે વહેલી જાહેરાત કરવી જોઈએ કે ડુંગળી ખેડૂત વાવતા જ નહીં ને કાં દીકતા જ નહીં। ડુંગળી આજે 10 દિવસ અઠવાડિયાથી હરાજી નથી, તો આ ડુંગળીની પોઝિશન તમે જોઈ શકો છો। ખેડૂતનો શું હાલ છે, ખાતરના શું ભાવ છે। દર વર્ષે ડુંગળીમાં 10%નો 15%નો ભાવ વધારો સરકારે આપવો જોઈએ, જે રીતે મોંઘવારી વધી રહી છે એ રીતે। 300 થી 400 રૂપિયાની મણસો તૈયાર થાય છે। અત્યારે બાંગ્લાદેશની અંદર 160ની અંદર કિલો ખાય છે, તો ત્યાં બધાને પોસાય છે, અને અહીંયા કેમ પોસાતું નથી? ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે સરકારનો નિર્ણય ખોટો છે, અને હવે હરાજી પણ બંધ કરાતા પડ્યા પર પાટા જેવો ઘાટ ઘડાયો છે। જો કે ગોંડલમાં પ્રદર્શન કરી રહેલા 7 થી 8 જેટલા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। આખી સમસ્યાને લઈને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લેવાની માંગ કરી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કેન્દ્રીય કૃષિ પ્રધાનને રજૂઆત કર્યાની વાત કેમેરા સમક્ષ કરી। સાથે જ ટૂંક સમયમાં ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય કરશે જ તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 મહિનાની અંદર ડુંગળીની નિકાસ માટેના નિયમોમાં ફેરફારો કરવામાં આવ્યા। અત્યારે ડુંગળીની નિકાસ ઉપર 40% ડ્યુટી, જે અધધ ડ્યુટી કહેવાય, આવડી ડ્યુટી બીજી કોઈ પ્રોડક્ટમાં નથી। ત્યારે ખેડૂતોને જો ભાવ ન મળે એટલા માટે સરકારે 40% ડ્યુટી નાખી છે, એ પણ ગેરવ્યાજબી છે। ખેડૂતોનો માલ નિકાસ કરવા માટેની સરકારે છૂટ આપવી જોઈએ ને એમાં ડ્યુટી પણ ઉઠાવી લેવી જોઈએ। આજે કૃષિ જે કંઈ આ નુકસાન થયું છે ડુંગળીના ભાવને કારણે, તો એના માટે કેન્દ્રના વ્યાપાર મંત્રી શ્રી પિયુષ ગોયલ સાહેબને આજે રજૂઆત કરી છે, અને મને આશા છે કે આમાં કોઈ યોગ્ય નિરાકરણ આ વિષયનું આવશે અને ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે એવો કોઈને કોઈ નિર્ણય થશે।
આ તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોયલે સરકારને કહ્યું કે કાં તો નિકાસબંધી હટાવી દો, કાં તો પછી ખેડૂતો પાસે નિકાસબંધી લાદી તે સમયના ભાવે જે ડુંગળી હતી તે ભાવે આપ ડુંગળી ખરીદી લો. સરકાર કંઈક વિચિત્ર નિર્ણય કરી રહી છે. શિયાળુ પકવતા ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી છે અને એ સમયે નિકાસબંધી કરીને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવી લેવાનું કામ થયું છે કે તાત્કાલિક નિકાસબંધી હટાવી લો જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. અને જો તમારે નિકાસબંધી ન હટાવવી હોય તો તમે ડુંગળીની નિકાસબંધી કરી ત્યારે જે ભાવ ખેડૂતને મળતો હતો એ ભાવથી તમે ખરીદી લો. તમે સરકાર કોલ્ડ સ્ટોરેજમાં રાખે, પ્રોસેસિંગ યુનિટમાં પ્રોસેસિંગ કરાવે અને રાખી લે ખરીદીને, કારણ કે ખેડૂત પાસે તો કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી. અહીં કેટલાક સવાલ પણ સરકારને થઈ રહ્યા છે જે ખૂબ જ સ્વાભાવિક છે. સવાલ એ છે કે આખરે સરકાર ખેડૂતોનું ક્યારે સાંભળશે? કારણ કે ખેડૂતોનું સતત એવું કહેવું છે કે તેમને અન્યાય થઈ રહ્યો છે અને જે દેખાય પણ છે. તેમને સાંભળવામાં આવે, સરકાર નહીં સાંભળે તો તેમની સ્થિતિ વધુ ને વધુ કપરી થતી જશે. અને આ સ્થિતિમાં સવાલ તો એ પણ છે કે આ મુદ્દાને આખરે કેમ ધ્યાને નથી લેવાઈ રહ્યો? છેલ્લા અનેક દિવસોથી ખેડૂતો પરેશાન છે અને સરકાર છે કે જાણે કે આંખ આડા કાન કરી રહી છે. જરૂરી છે કે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને તેમનું જેટલું નુકસાન હાલ થઈ રહ્યું છે તે નુકસાન સૌથી પહેલા તો અટકી જાય. સવાલ એ છે કે ખેડૂતોની વ્યથા કોણ સાંભળશે? આ સવાલ એટલા માટે કારણ કે ખેડૂતોને નિકાસબંધી અને તેની ઉપરથી માર્કેટ યાર્ડની હરાજી બંધ કરવાનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને સ્થિતિમાં ખેડૂતોની વ્યથાને સાંભળનાર કોઈ નથી તેવી લાગણી સતત જગતના તાતની જોવા મળી રહી છે. જરૂરી છે કે તેમની વ્યથાને તુરંત સાંભળવામાં આવે અને તેને સાંભળ્યા બાદ સરકાર તરફથી જલ્દી જ કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે. જોવું રહ્યું કે આ નિર્ણય સરકાર ક્યારે લેશે. બ્યુરો રિપોર્ટ, TV9.